નવસારીના ગણદેવી તાલુકામાં એક પિતાએ પોતાની જ 15 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી। ગણદેવી પંથકમાં ટેલરિંગનો વ્યવસાય કરતો 43 વર્ષનો આ નરાધમ શખ્સ કે તેની પત્ની જ્યારે નોકરી પર જતી ત્યારે તે તકનો લાભ ઉઠાવી પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવતો। જે પિતા પુત્રીનો રક્ષક ગણાય તેણે જ ભક્ષક બનીને આ વિકૃત કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી વ્યાપી છે। શરમજનક ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ એક્શનમાં આવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી નરાધમ પિતાની ધરપકડ કરી છે। પોલીસે આ પાપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાયદેસરની તપાસ હાથ ધરી છે। મારી ઉંમર 37 વર્ષ છે। મારી દીકરીની ઉંમર 14 વર્ષ છે। મારા પતિની ઉંમર 43 વર્ષ છે। એક સગા બાપે જ એક 14 વર્ષની દીકરી સાથે રેપ કેસ કર્યો છે। મારી દીકરીને પીઆર રાઠોડ સાહેબ તથા ડીએસપી રાહુલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેથી એને ગણતરીના કલાકોમાં પકડી જેલ ભેગો કરી દીધો છે। પણ સરકારને મારી એટલી માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે, એટલા માટે હું આ રજૂઆત કરું છું। આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એવી મેં રિક્વેસ્ટ કરું છું।